નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે કે સપના એ નથી જે ફક્ત આપણે ઊંઘમાં જોઈએ છે, પરંતુ સપના તો એ છે જે આપણને ઊંઘવા નથી દેતા. ત્યારે જામનગરે ભારતને ઘણા બધા રત્નો આપ્યા છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા જ એક રત્ન વિશે, જામનગરની પૃથ્વી સંઘાણી, કે જેને પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટ રોકેટમાં ઓટોપાયલટ સિસ્ટમ ડિઝાઇન કરી છે અને જામનગરનું નામ સ્પેસ ટેકનોલોજીમાં સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ત્યારે ખબર ગુજરાત આજે આવી પહોંચ્યું છે એલજી હરિયા સ્કૂલના આંગણે, કે જે પૃથ્વીની વાત કરીએ તો જેને એલકેજીથી લઈને 10મા ધોરણ સુધીની સફર એલજી હરિયા સ્કૂલના આંગણે કરી છે. ત્યારે આજે વર્ગખંડથી શરૂ થયેલી આ સફર સ્પેસ ટેકનોલોજી એટલે કે આપણે જોઈએ છીએ કે આભને આંબી ચૂકી છે. ત્યારે હરિયા સ્કૂલના આંગણે પણ એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ વિભાપર ગામ જામનગર માં થયેલું. મેં મારું સ્કૂલિંગ 12th સુધી જામનગરથી કરેલું છે. 10th મેં એલજી હરિયામાં કરેલું. આફ્ટર દેટ મેં મારું બેચલર્સ એન્ડ માસ્ટર્સ એન્જિનિયરિંગમાં કરેલું. ત્યારથી મેં ડીઆરડીઓમાં એઝ અ પ્રોજેક્ટ એન્જિનિયર કામ કરેલું એન્ડ મેં સ્કાયરૂટ જોઈન કર્યું. હું સ્કાયરૂટમાં એઝ અ કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે સ્કાયરૂટના ફર્સ્ટ લોન્ચ વ્હીકલ વિક્રમ-1ના મિશન આગમન પર કામ કરતી હતી એન્ડ 18th જુલાઈ 2026ના એ હિસ્ટોરિક લોન્ચ થયો એન્ડ ઇટ વોઝ સક્સેસફુલ એન્ડ ઇન્ડિયા became one of the country which has the private launch facility now available, private player which launches the launch vehicle, and it was history and I'm very happy for the success of the launch. કે સપના મોટા જુઓ, બધી વસ્તુ ઇન્ડિયામાં પોસિબલ છે. મેક ઇન્ડિયા પ્રાઉડ, દેટ્સ ઇટ. જામનગરની એક દીકરી પૃથ્વી સંઘાણી, કે જેને ઇતિહાસ રચી દીધો છે અને જામનગરનું નામ સ્પેસ ટેકનોલોજીની દુનિયામાં એક સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. ત્યારે જે એમનો અભ્યાસ છે એટલે કે એલજી હરિયા સ્કૂલની એ સ્ટુડન્ટ રહી ચૂકી છે. ત્યારે આજે ખૂબ ઉત્સાહનો માહોલ એલજી હરિયા સ્કૂલના આંગણે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે પ્રિન્સિપલ સર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સર, જ્યારે એક વાત થાય કે વર્ગખંડોથી શરૂ થયેલી આ સફર આજે સ્પેસ ટેકનોલોજીને આજે આભને આંબી રહી છે, ત્યારે શું કહેશો તમે? કેવી અનુભૂતિ થાય છે? આજે એક એવું દિવસ અમારા માટે છે કે વી ફીલ લાઈક દેટ ધીસ ઇઝ ધી ક્લાસરૂમ્સ ટુ કોસ્મોસ. અમે ખાસ એને આજે અમને મળવાનો મોકો મળ્યો છે અને એમને વાત કરી કે યુ હેવ રીચ્ડ ટુ ધી કોસ્મોસ ફ્રોમ અવર ક્લાસરૂમ્સ એન્ડ મને પ્રાઉડલી કહેતા થાય છે કે શી વોઝ અવર સ્ટુડન્ટ ફ્રોમ ધ પ્રી સ્કૂલ સેક્શન ટિલ 10th સ્ટેન્ડર્ડ સુધી અહીંયા અભ્યાસ કરેલો અને લગભગ 2009-10ની બેચ પાસ આઉટ કરેલી છે. અને એક ગૌરવ થાય, સ્વાભાવિક છે કે અમારા સ્કૂલનું એક બાળક છે અત્યાર સુધી આ લેવલે પહોંચી ગઈ છે અને અત્યારે નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી એનું કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને જે રિસેન્ટલી જે વિક્રમ-1 રોકેટ લોન્ચ થયું છે એના જે ડિઝાઇનિંગની ટીમ હતી એમાં એનો મેજર ભાગ હતો. સો એ જાણીને અમને બહુ ખુશી થાય છે. આપણે જોઈએ છે કે એક સ્ટુડન્ટ જે આટલી બ્રાઇટ છે અને આજે ક્યાંક ને ક્યાંક એને જામનગરનું નામ રોશન કર્યું છે, ત્યારે અન્ય સ્ટુડન્ટને, વિદ્યાર્થીઓને તમે શું મેસેજ આપશો? જેમ ખાસ પૃથ્વીએ જ જાણ કરી આપણને વાત કરતા કહેતી હતી કે બિગ ડ્રીમ્સ જોવા જરૂરી છે. જેટલા મોટા સપનાઓ જોશું એટલા જ આપણે સાકાર કરવા માટેના પ્રયત્ન કરશું અને એનાથી જ એક એક્ઝામ્પલ આપણી પૃથ્વી છે, જેણે રિયલીમાં મોટા સપના જોયા અને આજે એ સાકાર કરવા માટે આગળ વધી છે. હજી ખૂબ એની પણ લાંબી જર્ની છે એન્ડ આગળ હજી આપણું નામ રોશન કરે. અને જે આવતી જનરેશન્સ છે જે ઓલરેડી અત્યારે ભણે છે એ લોકોને પણ મારું ખાસ એ જ કહેવાનું છે કે બિગ ડ્રીમ્સ રાખશે અને એને જ સાકાર કરવાનો પ્રયત્ન કરશે તો 100% સિદ્ધિ પ્રાપ્ત થશે જ.